તો મિત્રો હું આવી ગયો છું ત્રણેતર મહાદેવના મંદિરે। પહેલાં હું તમને મંદિરના દર્શન કરાવીશ, માહિતી આપીશ, એ પછી મેળામાં તમને ફૂલ જોરશોરથી તૈયારી ચાલુ રહી છે એની માહિતી આપીશ તમને। તો એ મારા વિડીયોમાં બન્યા રહેજો, તમે આગળ તમને મેળાની નવી બીજી માહિતી આપીશ। જો મિત્રો ત્રણેતર મહાદેવનું મંદિર વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ જોડાયેલા રહેજો। તમે જોઈ રહ્યા છો ત્રણેતર મહાદેવનું મંદિર છે, વિશાળકાય ધજા ફરકી રહી છે મિત્રો। તમે જોઈ શકો છો મિત્રો, આ કુંડમાં જો માણસો નાય છે। ત્રણેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવાના છે આપણે મિત્રો। આ જોઈ શકો છો, અહીંયા ઘાટમાં નાય છે મિત્રો બધા। મિત્રો મારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, આગળ મેળાની તૈયારી તમને બતાવશું, કેટલું કામ પહોંચ્યું ને કેટલું બાકી છે। ત્રણેશ્વર મહાદેવ મંદિર આ જોઈ શકો છો મિત્રો, મંદિર છે ત્રણેશ્વર મહાદેવ મંદિર મિત્રો। ખૂબ સરસ મંદિર છે મિત્રો, ખૂબ સરસ જગ્યા છે અહીંયા આવવા માટે। આ જોઈ શકો છો મિત્રો, જો મંદિરની અંદરનો નજારો છે ત્રણેશ્વર મહાદેવ મંદિર। આ તમે જોઈ શકો છો, જો મિત્રો મંદિરનો અંદરનો વિડીયો છે આ। જોઈ શકો છો મિત્રો, જો આખું મંદિર દેખાય છે અહીંથી। આ કુંડ છે મિત્રો નાહવા માટે। આ કુંડમાં જે કોઈને નાહવું હોય તો નાહી શકે છે। જોઈ શકો છો મિત્રો, હું આવી ગયો છું મેળાની અંદર। હવે તમને આપીશ મેળાની બધી માહિતી। આ જોઈ શકો છો મિત્રો, જો બહાર એક મંદિર છે અહીંયા ત્રણેતરના મેળાની અંદર। સ્ટાર્ટિંગ કરતાં જ એક મંદિર આવે છે। વિડીયોમાં મિત્રો બન્યા રહેજો, આગળ મેળાની માહિતી આપશું તમને એમાં। ફૂલ જોરશોરમાં તૈયારી થઈ ગઈ છે મિત્રો મેળાની। આ જોઈ રહ્યા છો મિત્રો, જો સ્ટોલના ટેન્ટ લાગવા માંડ્યા છે। તો મિત્રો વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો, તમને હજી મેળાની તૈયારી બતાવશું, ક્યાં પહોંચીને કેટલું પહોંચ્યું। આ જોઈ શકો છો મિત્રો, એક લાઇટિંગ છત્રી છે, જ્યાં મેળો ચાલુ થશે ત્યારે તમને એની લાઇટિંગની છત્રી જોવા મળશે। અને આ સ્ટેજ છે, જ્યાં વાતચીત કરવા માટે, માઇકિંગ માટે, કે કોઈનું બાળક ખોવાઈ ગયું હોય તે બતાવશે, અહીંથી બોલવા માટે એવું બધું રહેશે। એક આ બીજી છત્રી છે મિત્રો, જોઈ શકો છો, એ જ લાઇટિંગવાળી છત્રી। આ તમે જોઈ રહ્યા છો મિત્રો, જો ક્રેનથી મોટી મોટી રાઈડું ફજકની તૈયારી ચાલુ છે મિત્રો। ફૂલ જોરશોરમાં તૈયારી છે મિત્રો ત્રણેતરના મેળાની। આ વિડીયો તમને એટલે બનાવ્યો છે કે તમને ઇન્ફોર્મેશન મળે મિત્રો, તમારે ક્યારે આવું, શું તૈયારી છે, કેવી રાઈડું છે, કેવી રીતે ચાલુ થવાનો છે, એના માટે જ આ વ્લોગ બનાવ્યો છે મિત્રો। જોઈ શકો છો, જોવો મિત્રો પાટીએ નખાવાનું ચાલુ થઈ ગયું છે। સ્ટોલ માટેના તંબુ નખાવવાનું ચાલુ છે મિત્રો। અહીંયા નાના મોટા સ્ટોલ લાગશે।
આ જગ્યાએ આખો મેદાન સ્ટોલ માટેનો જ છે મિત્રો. અને આ બધી પાછળથી રાઈડું છે. જો એક માં રાઈડ છે, આ બાજુ 2-3 રાઈડું છે, અહીંયા રાઈડું છે. આ રાઈડું બધી આ બાજુ લાગશે મિત્રો.